વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10. ગયા વિડીયોની અંદર આપણે લોકોએ યૌનારંભ વિશે શરૂઆત કરી હતી. યુવાન અવસ્થાની ચર્ચા કરી હતી. યુવાન અવસ્થા ક્યારે શરૂ થાય એની આપણે ચર્ચા કરી હતી. આજે હવે આપણે ટોપિક નંબર 10.2 શીખીશું, યૌનારંભ દરમિયાન થતા ફેરફારો. કે યુવાન અવસ્થા જ્યારે શરૂ થાય, બાળક જ્યારે 10થી 11 વર્ષ બાદ યુવાન અવસ્થામાં પ્રવેશે છે, યૌનારંભ અવસ્થાની અંદર એન્ટર થાય છે, તે દરમિયાન તેનામાં કેટલાક ફેરફારો જોવા મળે છે. તો એ ફેરફારો કેવા પ્રકારના છે અને એ ફેરફારો કયા છે એની આપણે ચર્ચા કરીશું. પહેલો ફેરફાર અહીંયા આપ્યો છે ઊંચાઈમાં વધારો. તમે જાણો છો કે જ્યારે કોઈ પણ બાળક માતાના ગર્ભમાંથી બહાર નીકળે ત્યારબાદ એની ઊંચાઈ ધીરે ધીરે શું કરે છે? વધે છે. 1 વર્ષનો હોય ત્યારે એની હાઇટ, 5 વર્ષનો હોય ત્યારે એની હાઇટ, 10 વર્ષનો હોય ત્યારે એની હાઇટ, 12 વર્ષનો હોય ત્યારે એની હાઇટ, 20 વર્ષનો હોય ત્યારે એની હાઇટ, 30 વર્ષનો થાય ત્યારે એની હાઇટ. અમુક ઉંમર સુધી તે વ્યક્તિની ઊંચાઈમાં વધારો થાય છે, બરાબર. અને અમુક ઊંચાઈ બાદ એની હાઇટ, એની ઊંચાઈ એ ચોક્કસપણે કઈ થઈ જાય છે? નિશ્ચિત થઈ જાય છે. એમાં કોઈ પ્રકારનો આપણા લોકોને ફેરફાર જોવા મળતો નથી. તો પહેલો મુદ્દો આપ્યો છે ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો એ યૌનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે આપણા શરીરની અંદર રહેલા હાડકાઓ અને સ્નાયુઓની લંબાઈમાં વધારો થાય છે. હાડકાં વધે એટલે આપણા શરીરની હાઇટ વધે, સ્નાયુઓ ગેઇન થાય, સ્નાયુઓ મસલ્સ ફૂલે એટલે આપણી બોડી બને. તો કે સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને જેના કારણે વ્યક્તિને કેવો બનાવે છે? ઊંચો બનાવે છે. પહેલીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરૂઆતમાં છોકરીઓની સરખામણીમાં વધારે ઝડપથી તેની ઊંચાઈ વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની અંદર ઊંચાઈમાં વધારો થવાનો સમયગાળો પણ કેવો હોય છે? જુદો જુદો. કોઈ વ્યક્તિમાં ઊંચાઈ 10-12 વર્ષનો હોય ત્યારથી એકદમ વધી જાય, કેટલાકની અંદર 17-18 વર્ષે ઊંચાઈમાં વધારો જોવા મળે, કેટલાકની અંદર 20-22 વર્ષે ઊંચાઈમાં વધારો જોવા મળે. એનો મતલબ કે દરેક વ્યક્તિની અંદર ઊંચાઈમાં થતો ફેરફાર એ કેવો હોય? અલગ અલગ. કેટલાક યૌનારંભમાં તીવ્ર ગતિથી વધે તો કેટલાકમાં ગતિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને વૃદ્ધિમાં પણ કેટલાકમાં ખૂબ ઝડપથી વધારો થાય તો કેટલાકમાં ખૂબ ધીમે વધારો થાય છે. હું ચિંતિત છું, હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો કેવો દેખાય છે? નાનો દેખાય છે. પહેલી એ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. શરીરના બધા જ અંગો એ સમાન દરે એટલે કે સમાન સમયે વૃદ્ધિ કરતા નથી. ક્યારેક ક્યારેક તરુણોના હાથ પગ એ શરીરની અન્ય અંગોની સાપેક્ષે પણ કેવા દેખાય છે? મોટા દેખાય છે. પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે તે વ્યક્તિનું શરીર એ સુડોલ અને સુંદર દેખાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારને કોઈ પણ સભ્ય સાથે લગભગ સમાન હોય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે આ છોકરો તો બહુ ઓછી હાઇટ છે, આની કેટલી બધી હાઇટ છે, આ તો એના મમ્મી જેવો દેખાય છે, આ એના પપ્પા જેવો દેખાય છે. તો કોઈ પણ બાળક તેના મમ્મી જેવું કાં તો તેના પપ્પા જેવું દેખાવા પાછળનું કારણ શું? તો તે બાળકની અંદર તેના માતા અથવા તો પિતાના શું છે? જનીન છે. કારણ કે માતા અને પિતાના પ્રજનન અંગો એકબીજા સાથે સંયુગ્મન થઈ ફલનની પ્રક્રિયા કરી નવા બાળકનું નિર્માણ કરે છે. તો જ્યારે નવા બાળકનું નિર્માણ થાય ત્યારે માતાના કેટલાક લક્ષણો અને પિતાના કેટલાક લક્ષણો એ બાળકમાં શું કરે છે? ધીરે ધીરે ઉતરી આવે છે. પરંતુ આ વૃદ્ધિ એ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર પણ આવશ્યક છે.
કે મનુષ્યના શરીરની અંદર વૃદ્ધિની સાથે સાથે તેમને ખોરાક લેવાની પણ શું છે? આવશ્યકતા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થાય છે. છોકરાઓમાં ચેસ્ટનો ભાગ વધે અને છોકરીઓમાં કમરની નીચેનો ભાગ વધે છે. વૃદ્ધિના કારણે છોકરીઓના સ્નાયુઓમાં અને છોકરાઓના સ્નાયુઓમાં કેટલો ફેરફાર જોવા મળે. તો સ્નાયુઓને કારણે કોની વૃદ્ધિ ઝડપથી થાય? તો વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ એ છોકરીઓના સ્નાયુઓની સરખામણીમાં કેવો છે? ઓછો છે. છોકરીઓમાં સ્નાયુઓનો વિકાસ ઝડપથી થાય એટલે એ છોકરાઓની સરખામણીમાં હાઇટ બોડીમાં થોડીક વધારે મોટી લાગે, જ્યારે છોકરાઓ કેવા દેખાય છે? ઓછા નાના મોટા દેખાય છે. આમ તરુણા અવસ્થાની અંદર વૃદ્ધિની સાથે સાથે ઉચિત ખોરાક, હાડકાઓ, સ્નાયુઓ અને અન્ય ભાગોને વૃદ્ધિ કરવા માટે પણ આવશ્યકતા જરૂરી છે. વૃદ્ધિના કારણે તમે નોંધ્યું હશે કે તરુણા અવસ્થામાં છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળતા શારીરિક આકારમાં બદલાવ પણ કેવા છે? અલગ અલગ છે. તો હાઇટમાં વધારો થાય, ઊંચાઈમાં વધારો થાય અને એની સાથે સાથે શારીરિક આકાર, એનો મતલબ કે શરીરનો જે ચોક્કસ આકાર છે એમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ છે અવાજમાં બદલાવ. અવાજ બદલાઈ જાય. કેટલાકનો અવાજ મોટો કર્કશ થઈ જાય, કાનને ના ગમે એવો હોય. કેટલાક છોકરાઓનો અવાજ એકદમ તીણો હોય, કેટલાકનો અવાજ એકદમ કઠોર હોય. તો આ બધાનું કારણ શું? તો કે પ્રજનન ક્ષમતામાં મનુષ્યના શરીરમાં જોવા મળતી તરુણ અવસ્થા. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? તો કે હા. કેમ? તો એ વ્યક્તિ હવે તરુણા અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યો છે. એટલે એની અંદર આવેલા કંઠનળી કે એની જે સ્વરપેટી છે તેનાથી જ એની શરૂઆત થાય છે. અવાજ બદલાય, દાઢી મૂછો ઉગવા લાગે, શરીરની અંદર કેટલાક ફેરફારો જોવા મળે. બરાબર. આગળ યૌનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી એ ગળાના બહારના ભાગમાં શું કરે છે? ઉપસી આવે છે, કે જેને આપણે કંઠમળીના નામે પણ ઓળખીએ છીએ. જ્યારે છોકરીઓની સ્વરપેટીમાં નાના કદના લીધે તે આપણને માંડ ખૂબ જ ઓછી દેખાય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ કેવો હોય છે? ભારે હોય છે. છોકરાઓ એક ઘાંટો પાડે ને તો પણ દૂર સુધી સંભળાય અને છોકરીઓ 10 બૂમો પાડે તો પણ સંભળાય નહીં. ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય, જેના કારણે અવાજ ઘોઘરો બને છે અને કેટલાક દિવસો અને અઠવાડિયા સુધી આ અવાજ એવો ને એવો રહે અને થોડાક સમય બાદ પાછો તે અવાજ સામાન્ય જેવો હોય તેવો થાય છે. તો આજે આપણે તરુણા અવસ્થા દરમિયાન નર અને માદામાં કેટલાક સામાન્ય લક્ષણો જે જોવા મળે છે તેની ચર્ચા કરી. એમાં પહેલું આપણે જોયું ઊંચાઈમાં વધારો, એટલે કે મનુષ્યના શરીરની અંદર એની હાઇટ વધે, કેટલાકની ઓછી રહે, એની ચર્ચા કરી. નંબર 2, એમના શરીરનો જે આકાર છે એ બદલાય છે. અને નંબર 3, એમના અંદર રહેલા કેટલાક અવાજોમાં પણ પરિવર્તન જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિ. પ્રસ્વેદ એટલે કે આપણને જે પરસેવો થાય છે એ, અને તૈલ ગ્રંથિ એટલે કે ગળાના શરીરની સ્કિન કેવી હોય? તો કે ઓઇલી હોય. આનો જે સ્ત્રાવ છે, આ જે મુક્ત થાય છે, આ આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ છે, એટલે એને કહેવાય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. એ ચોક્કસ પ્રકારના હોર્મોન્સ ધરાવે અને ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો ધરાવે અને એ અંતઃસ્ત્રાવને એ શરીરની બહાર શું કરે છે? ત્યાગે છે. એની શરીર ઉપર કોઈ જ અસર જોવા મળતી નથી. તરુણા અવસ્થા જ્યારે શરૂ થાય ત્યારે આ ગ્રંથિઓમાંથી સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ વધે છે. ગ્રંથિઓથી વધારે પડતી ક્રિયાશીલતાના કારણે કેટલાક વ્યક્તિઓના ચહેરા ઉપર ખીલ થાય છે.
ફોલ્લીઓ વગેરે નીકળે છે. આપણે જાણીએ છીએ તમારા શરીર ઉપર પણ અમુક ઉંમર બાદ ખીલ નીકળવા લાગશે, બરાબર. ઘણાને નીકળવાની શરૂઆત થઈ ગઈ હશે તો મમ્મી પપ્પા એવું કહેતા હશે કે હા આ તો ઉંમર પ્રમાણે બધું જ થાય. કેમ? તો કે આપણા શરીરની અંદર જે તૈલ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ છે એ ગ્રંથિમાંથી સ્ત્રાવ થતો જે અંતઃસ્ત્રાવ એની માત્રા ધીરે ધીરે શું થઈ જાય? વધી જાય. અને માત્રા વધી જવાના કારણે આપણા ફેસ ઉપર તમને ચહેરા ઉપર ખીલ અને ફોલ્લીઓ જોવા મળે છે. આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે તે સ્ત્રાવ વાહિનીઓ દ્વારા સ્ત્રાવ કરે છે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલ ગ્રંથિઓ અને લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ એ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે, તેથી તેને નલિકાવિહીન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ કહે છે. તો તમને પરીક્ષામાં પૂછાય કઈ ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિઓ કહેવાય? તો નંબર 1 પ્રસ્વેદ ગ્રંથિઓ, નંબર 2 તેલ ગ્રંથિઓ અને નંબર 3 લાળ ગ્રંથિઓ. તો દરેક વિદ્યાર્થીઓ આ વસ્તુઓ ખૂબ જ અગત્યની છે એટલે ચર્ચામાં લેવાની છે. તો આ 4 જે ફેરફારો જોવા મળે છે તેની ચર્ચા આજે આપણે અહીંયા આ વિડીયોમાં કરેલી છે.